નમસ્કાર. સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન રેડિયો FM 90.4 FM પરથી હું મેહુલ શાહ. સરદાર પટેલ યુનિવર્સિટીનો યુવા મહોત્સવની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ સમગ્ર યુનિવર્સિટીના સહસંચાલક તરીકે જે કામ કરે છે તેવા કુલપતિ ડૉક્ટર નિરંજનભાઈ પટેલને આપણે આ મહોત્સવ વિશે કેટલીક માહિતી દ્વારા જાણવા પ્રયત્ન કરીએ છીએ. સર, ગુડ મોર્નિંગ. આ યુવા મહોત્સવ જે સરદાર પટેલ યુનિવર્સિટી યોજી રહી છે તે કેટલામું છે? લગભગ છેલ્લા 35 વર્ષથી આ યોગ મહોત્સવ પ્રતિવર્ષ આપણે વિશ્વવિદ્યાલયમાં બહુ ભવ્ય રીતે ઉજવતા હોઈએ છીએ. યુવા મહોત્સવ યુવાનો માટે ખૂબ જ ચર્ચાસ્પદ છે અથવા તો બહુ આશાસ્પદ છે. અને આપણા જે મુખ્ય અતિથિ છે એમને પણ વાત કરી કે હું યુવા મહોત્સવનો જ એક પ્રોડક્ટ. તો આપ જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે આવી કોઈ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હતા? મને કહેતા આનંદ થાય છે કે હું જ્યારે આ આશ્રમ રોડ ઉપરની HK આર્ટ્સ કોલેજમાં ભણતો હતો ત્યારે HK તો નાટક, સાહિત્ય અને સંગીત માટે બહુ જાણીતી કોલેજ છે. ત્યાંથી ઘણા બધા કલાકારો ત્યાંથી સમાજને સેવા કરી રહ્યા છે. ત્યારે ઘણી બધી ઇવેન્ટમાં ભાગ લેવાનું થતું અને તે વખતે તો બહુ જુદા પ્રકારનો એક માહોલ સંગીત અને કલાનો તે કોલેજમાં હતો, HK કોલેજમાં. કારણ કે એવું કહેવાય છે કે જેને કલા, સાહિત્ય અને સંગીતમાં રસ છે એ વ્યક્તિ જ HK આર્ટ્સ કોલેજમાં પ્રવેશ લેતી હતી. એવો એક સમય હતો અને જુદી જુદી પ્રવૃત્તિઓમાં અમે પણ એ વખતે ભાગ લેતા હતા. ખાસ કરીને સંસ્કૃતનો વિદ્યાર્થીઓ હોવાને કારણે વક્તૃત્વ સ્પર્ધા છે કે પછી વન એક્ટ પ્લે છે એમાં અમે ખૂબ એમાં રસ લેતા હતા. આપણા જે યુવાનો છે, કોલેજના સ્ટુડન્ટ્સ, આ યુવા મહોત્સવથી તેઓના લાઈફની અંદર, જીવનની અંદર કયા પ્રકારના ફાયદા જોઈ શકે છે? આપણા જે મુખ્ય મહેમાન છે એમણે વાત કરીએ એ સંદર્ભમાં વાત કરીએ તો કલા દ્વારા જીવનને સકારાત્મક જોવાનો એક અભિગમ આપણને કેળવાતો હોય છે. એટલે કલા એક એવું આપણા જીવનને એક નવું નોખું જીવન અથવા તો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ આપણું બદલતું હોય છે. એ વિદ્યાર્થીઓમાં કેળવાય, યુવાનોમાં કેળવાય, આજના યુવાનોમાં. અને યુવાનો એ રીતે રાષ્ટ્ર સાધના અને કલા દ્વારા રાષ્ટ્ર સાધના કરે એ મુખ્ય ઉદ્દેશ આપણો છે આ કાર્યક્રમનો. વાત કરી કે આપ સંસ્કૃતના તજજ્ઞ છો, તો સંસ્કૃતિનું વહન જી અને આ યુવા મહોત્સવ એ માટે કોઈ સ્પેશિયલ કેટેગરી ખરી કે જેનાથી એક સંસ્કૃતિ? બિલકુલ છે. કારણ કે આપણો જે ભવ્ય સાંસ્કૃતિક જે વારસો છે એ ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન અને એના સંરક્ષણ માટે આપણી જેમ ઓળખ, જેમ હમણાં કહી તે પ્રમાણે કે આપણી ઓળખ આના દ્વારા છે. આપણી સંસ્કૃતિની ઓળખ જે છે આપણા સંસ્કારો દ્વારા છે, આપણી પરંપરાઓ દ્વારા છે. આપણે જોઈએ છીએ કે આપણી સાંસ્કૃતિક વાતાવરણ એવું છે કે આપણે ત્યાં વર્ષમાં દર મહિને એવા કેટલાક ઉત્સવો પણ આપણે ઉજવીએ છીએ જેનાથી આપણે રિચાર્જ થતા હોઈએ છીએ. તો યુવાનો પણ એ આપણું જે ભવ્ય વારસો છે વારસામાં જોડાય અને એના દ્વારા, એની સાધના દ્વારા પોતે પોતાના ક્ષેત્રમાં તો નિપુણતા પ્રાપ્ત કરે, પણ પોતાનો જે હોબી છે, પોતાના શોખનો જે વિષય છે એ શોખના વિષયમાં પણ કેળવે રસ અને એના દ્વારા પોતાના જીવનને અને બીજાના જીવનને પણ ઉર્ધ્વગામી બનાવે એનો ઉદ્દેશ છે. સરદાર પટેલ યુનિવર્સિટી અનુમાનિત આણંદ, વિદ્યાનગર પૂરતી સીમિત હતી, પણ ગવર્મેન્ટના નિર્ણયને કારણે હવે આપણે નડિયાદ, પેટલાદ, ખંભાત સુધી ગયા છે. એટલે આપણી જોડે બીજી કોલેજો પણ છે અને એક અલગ સ્વાયત્ત બન્યું તે CVM પણ અલગ છે. તો જે નવી એન્ટ્રી થઈ છે આપણા યુવા મહોત્સવમાં પણ એ રીતે થયું હશે, તો તેને કારણે ઓવરઓલ જે આયોજન કરીએ છીએ એમાં કોઈ ફેરફાર થયો છે? ના, ફેરફારમાં કોઈ આયોજન થયું નથી. બહુ ફેરફાર થયો નથી આયોજનમાં. બધી જ કોલેજના વિદ્યાર્થીઓ કોઈને કોઈ ઇવેન્ટમાં જોડાતા હોય છે અને આપણે મુખ્ય સેન્ટર તરીકે આપણે સરદાર પટેલ યુનિવર્સિટીમાં જેનો ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. એટલે એ લોકો પણ આપણને સહયોગ અને સપોર્ટ કરે છે અને લગભગ 2-3 વર્ષથી તો જે ગ્રામ્ય વિસ્તારની કોલેજો છે એમાંથી પણ પાર્ટિસિપેશન આપણને મળે છે, જેથી વિદ્યાર્થીઓમાં એ પ્રકારનો ભાવ જાગૃત થઈ શકે. 2024ના યુવા મહોત્સવમાં 25 અલગ અલગ પ્રકારની ઇવેન્ટ છે. તો 2025 એટલે 1 વર્ષ પછી આ ઇવેન્ટની સંખ્યા કેટલી સુધી જઈ શકે છે? મારા મત પ્રમાણે મને તો એવો રસ છે કે આપણે ત્યાં 64 કલાઓનું આખું એક વ્યવસ્થા છે અને 64 કલાઓમાંથી આટલી અત્યારે કલાઓને આપણે અત્યારે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. તો ભવિષ્યમાં આપણે 150 સરદાર સાગા આપણે હવે 31 ઓક્ટોબરથી ઉજવવાના છે આખું વર્ષ દરમિયાન 2024-25માં. તો આપણે એવી આશા રાખીએ કે આ યુવાનો એવો એક સારો મહોત્સવ ઉજવે અને સરદારને એ રીતે આપણે અંજલિ આપીએ, ભાવાંજલિ આપીએ અને એક સારો એક, જેમ સાહિત્ય અકાદમીએ પણ હમણાં કહ્યું કે આપણે સાહિત્યોત્સવ, ચરોતર સાહિત્યોત્સવ આપણે અહીંયા બહુ ફેસ્ટિવલ કરવાના છે, એ રીતે આપણા જે 20 પ્રકલ્પો છે આપણા જે સરદાર સાગાના, એમાં પણ આપણે આવા એક સારા કાર્યક્રમો દ્વારા, હજુ મારે પણ કેટલાક મનમાં એવા સંકલ્પો છે. જ્યારે હું HKમાં ભણતો ત્યારે આપણે બહુ જ મોટી ટેલેન્ટ ઇવનિંગ અને ટેલેન્ટ મોર્નિંગ
લર્નિંગ થતી, જે અત્યારે આપણે ત્યાં બહુ અત્યારે ઓછા પ્રમાણમાં થાય છે. મેહુલ લાખિયા અને લાખિયા બ્રધર્સના લોકો આવતા અને વિદ્યાર્થીઓમાં રહેલી ટેલેન્ટને બહાર લઈ આવતા. તો એવા એક સારો એક મોટો કલાકુંભ અહીંયા આ 2024-25માં થાય, એનું આયોજન થાય કલાકુંભનું, એવું અમે ઈચ્છી રહ્યા છીએ. અને એમનું એક વિઝન છે, સરદાર સાગા સાહિત્ય દ્વારા સંસ્કૃતિનું વહન. આપને યુનિવર્સિટીના રેડિયો FM 90.4 દ્વારા તેઓને શુભેચ્છા પાઠવીએ કે તેમના થકી આપની યુનિવર્સિટી તરફ ઉત્તરોત્તર પ્રગતિ કરે. આપ સાહેબનો ખૂબ આભાર.